બધાને જય શ્રી રામ। આજે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે ગુરુના આશ્રમથી। આજે ગુરુ પૂનમ છે એટલા માટે અને એવું બધું છે। તો આપણે હવે બાપુના દર્શન કરી લેવી, ગુરુના આશી ગુરુને દર્શન કરી લેવી। હું ને મારા ભાઈ ને બધા આવ્યા છે એવું બધું છે। તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો। બાપુના આશીર્વાદ લઈ લીધા છે, કંઠીને એવું બાંધી દીધું છે બાપુએ, એવું બધું છે। અને હવે જાવી છે હવે ઘર તરફ, કારણ કે 4 વાગી ગયા છે એટલા માટે। અને બેનના એના ઘરે જવાનું હતું, ત્યાં જઈ આવ્યા હતા પહેલાં, એવું બધું છે। તો સારું હાલો મિત્રો, હવે આ અમારે જીવબેન છે, અમે આજ આવ્યા હતા તોતણિયાળા। આ અમારી દીશુબેન છે, જો માથામાં ટકો કરાવી નાખ્યો છે, એવું બધું છે। ક્યાં જીવ? અમારા હાર્દિકભાઈ જો અમેથી આવે છે, દેખાય છે, એવું બધું છે। હો લુગડા લાયા? હાલો હાલો હેઠા આવો, હવે આપણે જવું નથી હે, એવું બધું છે। અમારા જીવબેન છે, જીવબેન હો હે કાંઈ નથી જાતી, હું જોડા પહેર લે તું, ઈ કાંઈ નહીં, તું અંદર જા, બાને કે જોડા પહેરાઈ દે જા। જો જીવબેન રોવા મળે। જીવ અમે આરાધનાબેન પાસે આવી ગયા છે, પેલા દીશુબેન પાસે ગયા હતા, હવે આરાધનાબેન પાસે આવ્યા છે। અમે પાટણા પહોંચી ગયા છે। ક્યાં હાર્દિક? અમારા હાર્દિકભાઈ હોત આવ્યા છે, અને અમારા આરાધનાબેન જો રમે છે। ઘણા સમય પછી દીશુબેન ને આરાધનાબેન ની બધા આવ્યા છે પાછા ભીમ 11 પછીના। ક્યાં દીશુ? ને એ દીશુ હું દાંત આવે છે તને હે? અમારા રાજદીપભાઈ અને આરોબેન રમે છે। લે લે હાલો 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 પછી આ દે મામા જે વિડિયો ઉતારી લે। એ આરો આરો આ નાના મહારાજ ના છે એ લે લે ખેતરે આટો મારવા આવી ગયા છે અને ખેતર પહોંચી ગયા છે। હું ને રાજદીપભાઈ બે ઉઘાડા પગ્યા। ક્યાં રાજદીપ? ગારો છે ને અહીંયા? ગારો છે ને? ગારો છે તો અમે ખેતર પહોંચી ગયા છે। આવું કંઈક જો કપા છે, આવો કંઈક ગારો છે, જો કપા અવડો અવડો થઈ ગયો છે। અને આંકીની સાઈડ જો આ બધો ખડમાં આવી ગયો છે કપા, કારણ કે નીંદું નહોતું એ વખતે, ખડ નાનું હતું ને વરસાદ એક ધારો પડ્યો 2-3 દી, ત્યાં હવે ગારો થઈ ગયો છે ફૂલ। ને હવે નીંદવો છે કપા નહીં તે, પણ હવે આ ખડ ને એવું સુકાય તઈ થાય ને એવું બધું છે। આ કપા જુઓ છે ને, આમાં કાંઈ ખડ ને એવું કાંઈ દેખાતું નથી। આ તો આપણું ખેતર નથી, આવડું આ ખેતર આપણું છે, ખડવાળું દેખાય આવું બધું છે। અને આ કપાસિયા જે ચોખ્ખા કરેલા છે ને એમાં ક્યાંક ક્યાંક છે ને છોડવા છે ને સીજી ગયા। જુઓ અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા કપા હતો જ તે પણ બળી ગયો છે।
આ વરસાદનું પાણી ભરાણું ને એમાં જુઓ. આ જો કદાચ છે ને નીંદો ન હોત ને અમે આ એટલું અહીંયા લગીનનું તો છે ને આમાં કાંઈ થાત નહીં, તો એ આ ખડમાં ભેગું આવી જાત તો એટલો બધો બળાત નહીં, એવું બધું હતું. આંકની સાઈડ આવડી આ ઝાડ છે ને એ જો પીળી થઈ ગઈ છે. ફોનનો એટલો બધો આપણો રિઝલ્ટ સારું નથી પણ તમને દેખાય તો એવું બધું છે. એવું નથી કે એક જ જગ્યાએ અમારે આ કપાસ છે ને ટૂંકમાં આવો થઈ ગયો છે. જો આ સા ચોખ્ખો કરેલો છે, આ એટલે ક્યાંક ક્યાંક કુંડાળા છે, એટલું બધું ખાસ ખડાઈ નથી પાછું. હજી તો વરસાદ રહેતો ને આ કેવો અંધારેલો છે, નકરું વાદળ જ છે, એમાં પછી આગાહી છે, એવું બધું છે. ખેતરને જઈને વિયાવસવી હું ને રાજદીપભાઈ અમારા, ને રાજદીપભાઈ કપડા એના અહીં પહેર્યા છે, મેં કપડા બદલી નાખ્યા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. એટલા માટે મારા આ ગોરી છે ને નાહી નહીં તો ગોરી કહેવાય, અગોરી કહેવાય, એટલા માટે એવું બધું છે. જો તો ગાંડા કાઢી, જો તો ગાંડા ક્યારેક ક્યારેક બહુ કાઢે. આ છોકરો ગાંડો જો કોણ આમ કર્યો છો લે, હું તારે કહેવાનું છે કે શું કહેવાનું તારે? તો હાલો તમે બધા હવે જમવા, અમે જમી લેવી. ચા ભાખરી થઈ ગઈ છે તૈયાર. સવાર નથી પડી, સાંજ પડી ગઈ છે, અત્યારે ચા ભાખરી ખાવીનું મન થયું તો ચા ભાખરી બનાવી છે. તો તમે બધા હાલો જમવા. અને અમારા રાજદીપભાઈ જુઓ સારું હાલો મિત્ર. કૂતરો આવ્યો છે અમારા ઘરે, એક 4 પગાળો કે 2 પગાળો છે. આ કેટલા પગાળો છે? એ આ તો 2 પગાળો છે. એ આ તો કૂતરો છે કે ગલુડિયું છે? એ ગલુડિયું આવ્યું, એ ગલુડિયું આવ્યું, એ આવ્યું છે ગલુડિયું. રાજદીપ બકરા કેમ બોલે? બકરા કેમ બોલે? બકરા કેમ બોલતા હતા? અમે જમી કરવીને નવરા થઈ ગયા છે. રાજદીપભાઈ દૂધ પી લીધું છે, ચા ભાખરી ખાઈ લીધી છે અમે. ક્યાં રાજદીપ? હા, તો હવે અમે આ બ્લોગને એન્ડ કરવી છે. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હું કરી નાખજો? હા, સપલા કરી નાખજો. હા, ભૂલતા નહીં. તો મળવી એક નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ. ટાટા. ટાટા કરી દે. ટાટા. ટાટા કરી દે તો.